મેડમ, આજકાલ પીરિયડ પેન્ટી છે એ બહુ ચર્ચામાં છે, એના વિશે જાણકારી આપો ને થોડી. પીરિયડ પેન્ટી આજકાલ ખૂબ જ ચર્ચામાં છે, પરંતુ એના રિલેટેડ ઘણા ઇશ્યુ સામે આવેલા છે. હવે જે મેં પર્સનલી ફેસ કર્યા છે, તો આજે હું એ તમારી જોડે શેર કરું છું. સૌથી પહેલું તો પીરિયડ પેન્ટીને સૌથી વ્યવસ્થિત રીતે વોશ કરવું પડે છે, અને એના પછી એને સન ડ્રાય કરવાનું ના ભૂલવું. તો જો એ પીરિયડ પેન્ટી ભીની રહેશે અને મોઇસ્ટ રહેશે તો તેમાં ઇન્ફેક્શન થવાના ચાન્સીસ રહેશે અને ફંગલ ગ્રોથ થવાના ચાન્સીસ રહેશે. તો મારા ખ્યાલથી પીરિયડ પેન્ટીને દર 3 થી 4 મહિને ચેન્જ કરી દેવી જોઈએ. બીજી બાબત, જેમને કન્ટિન્યુઅસ 4 થી 5 કલાક સુધી કન્ટિન્યુઅસ વર્ક રહે છે, જેમને માસિક દરમિયાન ફ્લો થોડોક વધારે આવે છે, તો એમને પીરિયડ પેન્ટીના સિવાય બેકઅપમાં કંઈક ટેમ્પૂન્સ કે પેડ રાખી મૂકવા જોઈએ, કેમ કે ફ્લો જો વધારે આવતો હોય તો પીરિયડ પેન્ટી સફિશિયન્ટ નથી. કેમ કે આ લોકો 10 થી 12 કલાકનું ક્લેમ કરે છે, પરંતુ 3 થી 4 કલાકમાં પીરિયડ પેન્ટી ચેન્જ કરવી જરૂરી છે. હા, જેમનો ફ્લો ઓછો આવે છે તેમના માટે પીરિયડ પેન્ટી સફિશિયન્ટ છે. ત્રીજી વસ્તુ, પીરિયડ પેન્ટીને ચૂઝ કરતા પહેલા તેની બ્રાન્ડ અને તેનું મટીરિયલ વ્યવસ્થિત રીતે ચેક કરીને લેવું, કેમ કે ઘણા પીરિયડ પેન્ટીમાં સિન્થેટિક મટીરિયલ હોય છે, જેના લીધે જો તમે કોટનની પેન્ટી યુઝ કરતા હોય તો આ પેન્ટીના લીધે તમને સ્કિનમાં ઇરિટેશન અને રેશિસ થવાની શક્યતા રહે છે. આઈ હોપ આ જાણકારી તમને યુઝફુલ રહી હશે.